જો કોક તો સોએ ઊંઘે આ તડકે મરી ગયા પાડો ખાંડ સડી શક્યો મોળાજી હા તમારા ટવકા થવું અભળા છે ને આવરા દુશ્મન છે અમે હાથના લોકો કર્યા છે હાલો બોલો ઓ નો શું આવવું પડ્યું ત્યાં જઈને આવ્યો કે બોરે છે હા તો બોરે જ આવ્યો પણ હમણાં થોડુંક મને ઠંડી જેવું સડ્યું હતું તો હમણાં આવ્યો તો દવા બવા લાવી હતી ના દવા જ લઈ આવું કેમ કે હમણાં પેલો વસમાં દાખલ કર્યો હતો 7 દિન તો બીમા સમાચાર હતા મને હોય હા તો ભયન લઈને આવ્યો છું ક્યાં ભાઈ અરે એ મારે છે ભાઈ છે હું તો એકલો જ છું મારે ભાઈ તો બધા મરી ગયા છે ચાલે મરી ગયા આ તેડે ભાઈ કોણ છે 9 દાડામાં દવાખાના પડ્યો કે તાચા છો તમે 9 દાડામાં 17 હતા તો મરી કેમ ના જાય જીવતા ક્યાં થાય કોહડ ઓ નો હે એટલે આપણે કોઈક તકલીફ છે તો દાખલ થયા હશે તો આપણે શીખર દવાખાને હસી નહીં એ બધું પણ એવી થોડીક તો તમને ખબર પડવી જોઈએ નહીં અમારે તો કોઈ ખબર નહીં રાખવી તમારે વાત કરવી કરો હવે એ ભાઈ તમે ઠંડુ મગજ રાખજો હો. એટલે આ તારા લીધે હું આ બધાને કગરું છું મારા હગ્ગા બાપને હું નહીં કગર્યો આ તને કહી દઉં અને હલનનો કંટાળ્યો ને તો બહુ લાવજે જતો રહે ઓયથી આ તો બકરાજીની શરમે ફોસવું હતી જો આ વાયલી દોઢઈ જો જોઈને તમે બીજી બધી વાત જવા દો જો કપાજીને તૈયાર કર્યા છે કગરીને અને સેતુજી આવે છે બરાબર છે અને તમે રાજી થઈ પણ શું રાજી થયું મારામાં ચા કે આવી ઉભા રહ્યા છે યાર આવી ગયા ને આવ ભયા હા ચમ છે કો સારું છે હવે અને હવે તબિયત સારી દે ને હો હવે સારી છે સારું સારું કેમ છે કો બસ શાંતિ છે તું જુઓ શું કો ટેકો કરવા આયા હે ટેકો કરવા તારા માટે કદી ના પાડી ના નહીં પાડી જીવ આલી દઉં મારો કાઢી ના જીવ આલી દઉં ના જીવ નહીં જોતો હે? જીવ નહીં જોતો તો તારે દવાખાનામાં 2 લોહીના બાટલા આયા ને હા. એટલું ઘણું થઈ ગયું તો તાણે લે આ ભાઈઓ માટે તો જીવ હાજર છે પણ અમુક માણસો માટે તો હવે તો ગરજે ખતારા રે હા ખાલું 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 આ જો આ શેરવાણીએ બેરવાણીએ પહેરીને આયા પણ ભાઈ ખાલું પેલી કહેવત છે ને ભયા હા કે માં હા બોલો બાપ ઈ બાપ હા. અને આ જેઠાનો હાથ ખાલું ખાલું એટલે જેઠાનો હાથ તો હારો હોય બસ એટલે આખા જિંદગીનું ગોણું જ ગાવું છે કોઈનું કોઈ સારું કરવું છે કોઈનું બળતા બોલો છો બળતા બકરાજી એક મિનિટ ચમ અમે બે ભાઈ કેવું નહીં બોલતા અમે ચમ હળી મળીને રહેશે કોક તો કારણ હશે કે નહીં કોક તો કારણ હશે કે નહીં હશે પણ એનું સમાધાન કરવું પડે ભાઈ હે ભયા હા. માર ભત્રીજો લાયક નહીં અંદર આનંદ મુદકો અચ્છા જો આવ ઓકે હા બેટા આય જો આ કાકા ભત્રીજા કેવું બને ઓય બનશે ઈ કો હા તો વ્યવહાર રાખો તો રે એ તો અમને ખબર પડે છે હાલ હવે હટ કરવા અમાર પછી કોટના ઘરે કોમ છે બાપડો એમ કાચી હંગાત બાપડો 9-10 દાડા આવ્યો કે નહીં હંગાત હું આયા તો ટિફિન લઈને પકડીને આવ્યો અને ઉપરથી સાસે લઈને આવ્યો તો હા હા એ તો ભાઈ દવાખાનામાં ટેકવા લે નમોણા કહેવાય લગનમાં અમન લઈ જવા તો હટ કરો મારે હોજે કોમ છે હા ભાઈ હાલ હેડવું છે જો મોળાજી હા, બોલો. હા એ આવે છે અને કપાજી આવે છે તમે તો બોલ્યા વગર હેડો હવે એ ભાઈ શું કરું કે હે તું જવાનો છે લગનમાં જો હા આપણે જઈને આવતા રહો હા હવે મોટો છે થોડી સમજી જાય ને તો એનું મન રાખશું બાકી કાકા એનો શર્ટ ચાલે ને આપણે તૈયાર થઈને આવ્યા પણ ચાલે બકરાજી મોટા ભાઈને કહી દો તમે કે થોડાક વ્યવહારમાં ઉભા રહે બધું થશે તો અમે એક નહીં ઓભળો જો શેતુર ભાઈ છે યાદો ભાઈ છે ગભો ભાઈ છે બધાને ઓળખું છું મારા અજાણ્યા નહીં કોઈ પછી આ મારા સૌથી નેના તારા લેડો ભાઈ ગભો ભાઈ તું ભાઈ એટલે મને હું તમે બધા થઈને મારી નાખ્યો કોઈ ભાઈ અમે એવું નહીં કહેતા પણ તમે કોમ ના આવો તો કોઈ નહીં પણ હાથે મોદે તો થોડાક આવો અને આ વળી રૂપિયાનો પાવર રાખો દાડો વામ 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 આ તો એક બકરાજીની શરમ આવે છે હારામ હારો મોણો આટલો ગમે છે એટલે શું કીધું જોયા મેં 2 વાર જોયા પૈસા તમારા આચીને મેલ દો મૂંઝાણ વાપરવા લાગે અને હું શું કહું મારા છોકરા હા બોલો બોલો અને એમ કહું કે હું ઘેર તૈયાર થવા ગયા હતા હા એના એ લુગડા પાસે આવ્યો છું કે તૈયાર થવાનું ખાલી બોનું હતું મારા મમ્મીને પૂછવા ગયા હતા કે અમે જઈએ કે નહીં નકર હોજે ખાવાય ના હાલે ને ટોટિયા નવરા થઈ જાય કાકા બધે કાગડા કાળા છે તો મને એટલે શું કીધું
કોઈ રેડી છે હા ભાઈ રેડી છે તમે મારે ઓફળો હવે હું તો રેડી આવ ભાઈ અમારે બધા થયા છે હાલો મારા કબૈરાને પૂછવું નહીં ચાલો તાર હો ચાલો હેડો અને વાપરો મુર્ગા હા તારા પૈસા જેટલા જોવે ને લે રાખ 10,000 તો વાપરજે જોનમાં આપણે બીજા કોઈનો રૂપિયો ના જો અમે હું નવાઈ કરે તું રૂપિયો એ તારો ભાઈ નહીં જીઓ અરે જીઓ મારો અરે છે તે છે તો પછી તાર ટેકો કરે તો હું ફેર પડે કોણ કરે તે લા લે 500 રૂપિયા આ 500 રૂપિયા એને નહીં પાડ્યા એ બકરાજી લે ઓફળો શોખ નહીં આપણું શું આપણું ભાઈ હવે તો ભલે તમે અમાર પાસે લાયા પણ પેલો ભાઈ એક મારા ગેડો બેસી ગયો છે જવાનું છે એને જવાનું કેમ કે ગેડા વગર હું નહીં આવું હો હા તમે આજે 500 ની નોટો ફેંકી દો છો ને હા. થોડી કદર કરતા શીખો ને વાટકો લઈને નેકાતા નહીં હારા લાગો આ તો લક્ષ્મી કહેવાય એ વાત સાચી આલ્યું હાલે ના આલો તો કેમ ના હાલે પણ આવું ના કરાય જય લક્ષ્મી વાત હળો હવે હળો હે હા કાકાને આલું ને પૈસા છે કાકા અમને એમને હાલવાના હળો મુરી ત્યાં હટજે ભાઈ મારે તો છે ભાઈ એમને હાલવાના બાકી બીજા ભાઈઓ નહીં આપણા હવે પાણી વાળું છે ને છોટા હમા કરવા છે અરે હવે ફિટ કરવા દે એટલે પાણી રેડી રાખ ખાય ખા પકડી લો આવો ગેડા જાઓ આવો શું કરો રે ચમ છો કેડાજી કાકા હા અમને તો ઓળખો ને મને ના ચમ તમે બધા હું આવ્યો છો ગેડાજી બકરાજી કે છે બધું તમે તો ભલા મોણા ભાઈ કેવો ભાઈને પગે ના પડવાનું હોય આ તો રાધા કેવો તમે મોટા ભાઈ કહેવાય એમ નહીં તમે આયા છો ચમ કોઈ પેલા મને ખરું ભલા મોણા આટલી બધી ગેંગ તો જોવો કેટલી છે પણ શું કરો ગેંગના દેનો આયા તમે મને કોણ પેલા તમે આ દેખાય આ ભાઈ જોવા દેખાય છે નહીં ઈ તો ગયા મારથી નહીં બોલતા આ બધા ચમ આયા ભેગા ભેગા કો બધા ઝોનમાં આવે રે હે હા તો આ નક્કી અમારું લોહી છે જ નહીં હાર્યું હે આ લોહી અમારું નહીં હડો સરકારી હાલ જ રિપોર્ટ કરાવો અરે શું ખબર રિપોર્ટ કરાવો ભલામણા એટલે આ ભાઈ એક જ લોહી છે પણ આ તો હવે મોટા છે એટલે થોડા શરમમાં આવવું પડ્યું છે નહીં મોટા થઈ જ ખોટા છે તાર ખરું તમે ભલામણા શરમ આવી જાય થોડી કમ હે જ્યારે આપણો સમય તો તારી એને થોડો હાથ છોડતા તો આવતા હતા હોય ના નતા આવતા. તો તમે કેમ તૈયાર થઈ ગયા કહો હે કાકા હા? અમને કહું કાકા 5 મહિના મારા પહેલામાં લગન હતા હું તમને બોલાવવા આવ્યો અમના ઘેર છે તો આયા હતા તો તમને ખબર પડી જાય તાર કાકાને કે મેં કીધું પણ હવે બકરાજી કે મોની જા એ મોરાજી તમે તો હમણાં મને એમ કહેતા હતા કે આપણે ગતિ જવાનું નહીં હાથ થોડા પગ જોડો તો તમે કેમ આવતા રહે મારે નતું જાવું હમુદું હું એના ભેગો જવા નહીં માંગતો પણ શેતુરજી અને બકરોજી એટલા કગરવા આવ્યા ને પછી મને એમ થયું કે હું મરવા દેતા તમે તાર બધા જો જતારો દાન મારો તોય મેં કીધું તું ગેડાજી પાયલ તમે હેડો ગેડોજી આવે હું આવું ને હું નહીં આવું તમે તાર તમે તો મારા પોણે વળે હેડો મારા અહીંયા વાને લઈને નહીં આવવાનું તમારે ભાઈ દાદાજી નહીં આવે તમે નહીં આવે નીકળો અમે નહીં આવો બકરાજી હડો આપણે પાઇપ હમી કરાવો હેડો તાર બકરાજી એ નહીં એનો સોયલો આવશે ના કેમ આવે ભાઈ શાંતિ રાખો તો જેટલું બોલી રહ્યા છે તમે વાપરો તો જેટલું બોલ્યા તે બકરોજી વળ પાડશે બધું તમે હોતારો કે બાપ એટલે તમને મારા કેટલી વખત કેવું આ તારા દેખે છે ને કગરવાના દાડા છે બધે ના આપણે પાઇપ હમી કરાવી છે તમે થોડું માપમાં રહો જોન તો આવા બોલી ના કરવાની હોય આવી તો ના હોય બોલ્યો અમુક ક્યાં બોલ્યો કે કેટલું બોલ્યા રે ઈ તો બોલે કેમ બોલે પણ આપણે ગરીબ લાગવું પડે અત્યારે તારે ભલામણ તમારા માટે કરીને તો હું કેટલો એને ખબરું પાછું એની માર ખાવું હું હવે પણ તમને તો મારવા આવ્યા છે હું નહીં જો લે વનથી મારવા હારા એવું તો કડવા સવાલ કાઢી રહ્યા કો હવે બધાને મનાયા છે એ ઓય! હેડ જોઈને તમે પણ બધા એકી દાડે મચ્છો ને તો આખું શેતર પી જાય એટલે શું છે ભલામણ ટોટા ફીટ કરવા આવ્યો તો ભલામણ એને પણ રાજી કે આવ્યો તો હવે તમે પાછા વળો કીધું ખાલી ગેડાજી આવશે તો અમે આ કેટલા બે ભાઈ રહ્યા છે તો બે આવશે તો અને આ બે તો કોઈ પડી જ નહીં
કશું કહેતા જ નહીં કે અમારી ભૂલ છે કે ઓમ છે, કશું નહીં. પણ એટલે આપણે તમે પાઇપ અમે કરો. ગેડાજી તમે ઉભો. ભલા તમે અમારી પેલી વાત સાંભળો કે ઈ બે ને ઘર જ છે કે ને તારો છે બધી એના છે. મોઢામાં તો કોઈ શબ્દ નીકળે ઘર જ છે વાયન પગ ખુન સાથે અમારા ખુંદા અમે તમારા ખુંદા હતા, તમે અમન તમે કેવરો છો નહીં. હવે બસ. કોમના છોકરા થઈ ગયા છે બધા. હવે બકરાજી હવે શું તમે કરવાનું? તમે ભણેલા ગણેલા છો, થોડા સમજો. આ છોકરો કુવારો તારે પૈણી જાય. કોમ હે? કરો. બોભળો ગેડાજી હવે બધું નાખો કુવામાં પડતું અહીંયા જેવા આપણે થાહો તો મેળ આવશે નહીં. તમે બોલો આપણે શું કરી એટલે? હું શું કહું છું તું બધું નાખો કુવામાં પડતું હવે અહીંયા જેવું આપણે છે મજા નહીં. એટલે આ પણ પેલો મોટો એક શબ્દ બોલે છે, હું એમ કહું છું. એ તો હવે વાઢ્યો હોય તો લોહી નહીં આવતું એવો થઈ રહ્યા છે. અલ્યા હું બોલ્યો તો તમે એમ કહો કે હોમું બોલાય પછી. હા વડો ભાઈ, આપણે કોઈ એમ લગાડતા નહીં કહો હું બોલે. હડો શું કહેવા માંગો છો? બોલજો તમે તમારે. કશું નહીં કોના લગન છે તમને બધાને લેવા આવ્યો છું અને લ્યો હડો હાથ જોડો કરે તમે બધા ન્યા નાખો લેના ભલે ના એમ કહો કે અમારી ભૂલ થઈ ગઈ. હવે આ મૂર્તિઓ જોડ લ્યા ભાઈ બાતે હાથ જોડ ભાઈ એટલે મુદતિયાએ નહીં બગાડ્યું, મોટાએ બગાડ્યું છે. બગાડ્યું છે. આ તો માફી માંગો બધા જોડે મૂર્તિઓ તો તમારે ભેગો રહ્યો ને એટલે માફી માંગો બરોબર. કોણ તો પકડ્યા ભલા મને શું છે? હવે આજ પછી એવું નહીં કરો ને. હવે બધું એકદમ ના પૈણાયરો ને કરે ના કરે બધું આજે એવું બધું ચો કહેવાનું આવે. એટલે હા, હજુ તો એનો એક મિનિટ, એક મિનિટ. હજુ રીહમાં બોલું છે એમ ને? અલા ગેડાજી હડો પાઇપ. હલો એટલે આ પાઇપો હેઠી મેલો હા. અને ભલામણા ગામનું નામ રાખવાનું છે. કાલ ઉઠીને કોઈ કહી જાય કે ઓયની જોઈનમાં કોઈ જીવ નહીં એના ભાઈઓ ભલામણા. એટલે આમાં તમે તો ઉપાડે લીધો છે અમારા ભાઈઓનો. હા. લે પકડાજી હે ઓહોહોહો. આ બધું પૈસામાં કરો છો એમ ને? હે કાકા એ કોઈ પૈસાની કમી નહીં. આ મુના વાપરવા મુના હાલો. કાકા ઓમા ઓમા પેલા કભાજી હતા ખબર હે ઈયને 500 રૂપિયા લઈને કીધું કે તમારે જેટલું પીવું એટલું પીવો પણ જોનમાં આવીને બગાડજો. અને એ એટલે આપણો ભાઈ જતો મોટો એમાં એવું કરાયું? તો પણ મારા લગ્નમાં આયા છે હપુચા આમ તો બરોબર કરી હતી. આપણે બધાએ તો લે એ તારા 500 પાછા લે. કભો પાછો પીને આવશે. હવે હું પૈસા હાટું કામ નહીં કરતો તો પણ તમારું હાટું નહીં. મારે તો ગમે ગામનું ગમે એની જોન જાતી હોય ને તો હું સડી જવું ઓછો ગાડીમાં. આ જો ભાઈ મારી વાત હોભળો. આ ગાડીના ભાડા છે, ગાડીઓ ઊભી છે તો માથે તમે કરાય હોય એનું પેમેન્ટ આલ્યું છે. બરાબર. હું કોઈનો રૂપિયો લેવો નહીં. એટલે અમે ભાઈએ વ્યવહાર ના કરો તેમ ને? એટલે પાઇપો અમે કરો આપણે. એક મિનિટ. મારી વાત હોભળો હોભળો ઓપડો મારી અમારા ભાઈઓ બધા મરી ગયા હા, તમે હા. તમે બાલના વ્યવહાર કરશો ઓય, તમે કરો. પણ તમારા ભાઈએ આલ્યા છે. એટલે જ કહું છું ને, હા, અમે બસ. ચો જીવો છો? બસ, બસ. એ, આ તો મૂર્દા ઊભા બધા. પણ આપણો તમારે કહેવાય કે હા. તમે તાર તમારા ભાઈને બોલાવીને લાવો અને એના હાથે વ્યવહાર કરાવો. હા. યાર તમારા હાથે વ્યવહાર નહીં કરો તમે તાર જોનમાં તૈયાર થઈ ગયો તો વ્યવહાર મુકારી જાય હળો એ તમારા ભાઈ જ કરશે ને. હજી તો ભૈયાને વ્યવહાર નહીં આલો ફાળો ચાલો. આ બીજા નાલવા છે. આને આવશે પોણી વાળવા એમ ને? એ પાણી તો વાળવા આવશે કે નહીં આવે પણ એ તો મોણસ છે હારો મોણા એને લઈ આપણે ખરાબ ભાઈ. એ અમે ખરાબ છો હો. ખરાબ છો, એ હળો. અમારે ફોન એ આપણે વાળો ભાઈ પર પેલી હમે કરજો. તમે ભલામણા આવું કરશો તો વેળા જાહેરી અમે વેવાઈના બે તો ફોન આવી જશે. હેડો એટલે કોઈ હાથમાં વ્યવહાર લાવો તો અમે આવો છો. લાવજો નહીં ભાઈ. આલો હો આનો- નહીં આલો આનો ભાઈ કહેતા હોય ને તો હું હાલ હેડ ઉપર પણ તમારો મોટો વ્યવહાર કરે શું વાંધો છે? જીવ મોટો. અમે નહીં મોટા પણ એ છે ને સૌથી મોટા એ છે કે અમે 3-4 ભાઈ એમ છે અમે નહીં 5-25 રૂપિયા કોઈ મને તમે આલેલા ખરા એવું ને તમે અફળો કે મને જ્યારે ઘરે બેઠા તો તાર પેલા ના આવરા આ જોન હેડી દાડે ચમ આવ્યો મને કહેવા એટલે આ ભાઈ હું સવારમાં તૈયાર થઈને આવ્યો તાર તો ખબર પડી છે કે કોઈને કોઈ તમને કીધું નહીં. અને મારા ભાઈને ખબર છે કે એન ભાભી રીહણે બેઠી છે ચમ કહેવાનો આવે કે ભાઈ તો તેડી લાવજે ખરું ખરું. વાનો પૈણ્યો તાર મને વ્યવહાર આલ્યો તો મોટા એ બધું અમારે હવે નહીં જોવાનું ભાઈ. તો મારે નહીં જોવાનું રાત ગઈ બાત ગઈ. મારે એ રાત બે જ બાદ કી મારે તો નહીં જાવું આપણે તો એક કોમ કરો બકરાજી, આપણે તમે હોય એના મોટા ભાઈ છો બરોબર, એટલે તમે પૈણાતા એટલે હરજો પાઇપ જો હબળો હબળો હબળો. મારે તો કઈ કોઈનું હાટું નહીં. ગામના બધા ભાઈ જ છે. તો હું તો જવાનો છું. ભલે તમે નહીં આવો તોય પણ આ તો તમને હાથ જોડું આવો તો ઠીક છે. તમારું લોહી છે. મારે આમાં ચોખ્ખો લેવા દેવા ખાવા. હવે મોટા ભાઈ છે શરમ રાખે છે પણ ગેડાજી સમજાવો. બકરાજી બે ભાઈએ કીધેલું છે કે મૂર્તિઓ લઈને આવી જાઓ તમે ને હું
હેડો તમે તાર અને તમને કોઈ વાકડી જો ઈશારો કર્યો ને તો હું બેઠો. એટલે ભાઈ તમારો ભૂંગળો તમે બંધ કરો ને. પેલા બકરાજી બધું હમું કરે છે બસમાં ઓમ ને તેમ બધા પેલા ભાઈ કેદી આવતા હોય છે. હાલ્યો કરી લ્યો હમું કરી લ્યો. પણ થોડીક તો નમતી આપણે રાખવી પડે. હા પણ વનથી કેટલી લ્યો કયો હેડો ભાઈ હવે મેં તમને પહેલથી કીધું કે આ લોહી અમારું લાગતું નહીં એમ. અને હાલ શું કીધું ખબર છે કે વેવાઈએ કીધું આવી જો જરૂર નહીં. એટલે આ ભાઈ થોડું ઘરે જ હોય ને ભાઈ તો નમતી રાખવી પડે. પણ ભલામણા વાપરો વેવાઈ તો કે એની છોડી બાપડો શણગારીને બેઠો હોય પછી મુરતીઓ ના પકે એને ને શું ગાલવાનું થાય. ખરું તમને તો એ બી તો ખબર છે કે નહીં. હવે શું કહ્યું કે દાદી કો કરવાનું શું હોય હેડવાનું હોય. ઓભળો હવે જો આપણે નહીં જઈએ ને તો આપણે નાક કપાશે. આમાં ગોમ એમ થાય અને કે એને કોઈ હતા નહીં ભાઈઓ. ઈ તો એમ જ વેવાઈ તો એમ જ વિચાર છે કે ઓના ભાઈ બધા મરી ગયેલા છે અને ગોમમાં એક બકરો જેવા છે એ આયા. ખબર છે આગેવાન થઈ. આગેવાન નહીં એ રહ્યા કે છે મારે તો કોઈ આગેવાન થાવો નહીં. એક મિનિટ આમાંથી બે જણ જો ભાઈ ચો જાય લે હા જો મુલકા આ બાજુ આવી એટલે શું કરવું છે આપણે તમે કોઈ એમ હવે તમે કોઈ એમ બોલો. ના હોત જઈ આવો. અલ્યા હું તો વાપરો આમ જગ્યા હોય તમને કેવું લાગ્યા કે છે ના જ હવે હું તો કહું એક કામ કરો ભાઈ છે હવે આપણો મોટો ભાઈ છે તે વ્યવહાર કરવા ખાલી 10,000 હાલ દો આપણે ભૂડો રાખવા પડે ને એ વેવાઈઓ માર જોડે જ છે તમે બે શું કરી શકો એટલે એ અત્યારે એ રહ્યું કરો તમે મોકો મળ્યો છે અત્યારે એને ગરજ છે એટલે હાલવા પડશે હડો તો હું વાપરો. એ તો એને સમજણ નહીં પડે થોડી કે મારા ભાઈઓ તૈયાર થયા છે હોમે જોઈન લઈને જવાનું છે. એટલે વ્યવહાર આપણે કરવો પડે ભાઈ આપણે વનના ભાઈ છો એ તો હું બકરાજીને હાચવીને કહું કે 10,000 રૂપિયા અમારે ખીચામાં ખલાવો. હા બરોબર અને અત્યારે એને ગરજ છે એટલે હાલ છે અને આપું તો હાલ અને છે. નાના ને કહો હા. કે ભાઈ તારે પૈણવાનું છે કે નહીં હા હું વાત ક્યાં કરું બકરાજી? હે? હા વાત કહું જો અમે આબા તૈયાર છો બસ તો રેડી હાલો. ઓભળો મારી વાત 10,000 રૂપિયા અમારે ખીચામાં ખલાવો. દશના માટે અમારે અહીંયા વ્યવહાર કરવા કે ના કરવા વેવાઈને હોમે આ તો કેવરાઈ દો હડો. અમે કેવરાઈ દો શાંતિજી ભાઈ એટલે તમે થોડો હરખાઈ ખાજો હો. ઓમાં આવો કે ભલામણ તમારા ભાઈ એમ કે છે કે અમે અહીંયા મોઢવે વ્યવહાર કરવા માટે પૈસા આલો 10,000. એટલે અમારા પૈસા હાલવાના આવીએ ને. પણ વ્યવહાર કરવા માટે કે છે ઈ જોઈએ એના ખર્ચા માટે કે છે. વ્યવહાર તો પણ હું નહીં કરું હીરે બે આવીએ ને તો હું ગમ બે રહેવું છે ને પણ ભલામણા આવે છે તો બોબડા કહીએ શું હારા લાગે અહીંયા વેવાઈને લાગે કે ના છે એના ભાઈ એનો ભાઈ છે એ ઘરના થોડાક ના કાઢ્યું ઘરનાનું આપણે ન કહેવાય કેમ કે તમારા બધા કાયમથી ઓમ છે. આ તે બકરાજી પણ ના હોય પૈસા મારા લઈને હીરે વ્યવહાર કરીને ચાલે ખરું. પણ વ્યવહાર કરે તો હું તમારું લોહી કરે છે શું ફેર પડે છે એટલે ભાઈ હાલો ને તારે તું કહો ભાઈ મને હાલી દીધા છે ને હું એને હાલ કરું શું સમજવું કહો હવે. કશું નહીં પૈસા આલો વ્યવહાર કરવા. ને પાછ કાલ મને નહીં કે બેટા પૈસા આલ્યા હતા ને કે એ લીધા ને આપણે એક ની એક તમે પૈસા આલજો લાવજો હટજો હું અહીંયા પૈસા હાલવા નહીં આવડો તમને હાલ લાવો હાલ દે લ્યો. એ ફોન આવ્યો ભાઈ આ વાત છે આ ગાડી આપણે રોડ માથે લઈ દો હવે અને આઈસર લઈ દેજો બંને નીકળ્યા હો તાપા ગાડી વાળાના ફોન આવે છે ચારના હવે ઈ ભલામણા બધાય લાવો કે ભાઈ એટલે હું તો ખાલી રાખો તમે આવજો ભાઈ હાલો એ આવજો લો આ ₹1,00,000 તમે ત્યાં જે વ્યવહાર કરવો પડે એને કરવાનો બરાબર બરાબર રેડી અમે આવા તૈયાર હો ભાઈ ચલો આ તમારી સમાજ જે છે કે નહીં પહેલી વાર હું આટલો કગર્યો છું ને જોઈ છું કે તમારા ભાઈઓમાં આટલા ડખા હોય છે મને માતાના હો જોઈને હું જો છું ફાઈટ કેવરાઈ દીધું ભલામણ 2-4 થાબો લબો છો ની લાતો મિલતું પણ હવે અમાર નોનકાના કડન ધડે લગન કરશે થઈ જાય ને હવે તો બકરાજી હા મારો વાત કહો હા આ તમે આ તે સારું કર્યું તો બધે મેળ પડે ને તો પડોટ ના કહીએ અને હારું પે તારું થાય એ મહત્વનું છે ને કે મારે આરે ઉતારી દેવો પડો ના ના કશું ના હાલો હવે ભાઈ હેડજો ત્યાં ગાડીમાં રજ ચારના ફોન એક મારે કામ છે શું કીધું કાળા ધડા વિવાહ કરું એમ હા નોનકાના કડન ધડે લગન કરવા છે ચાલ કાકા ઘરના કોઈ કાઢ્યા જ ખરા થોડા હવે એકનો એક અલા પણ મારું એમ કેવું છે કેટલું બધું આમ ટાટ થી બોલે નહીં યાર એટલે અમારો ભાઈ નહીં એને છે ખરી હવે વધારે હા. બોલવું નથી હેડજો હાલો ને હેડો કહેવાનું લે હું બેઠો છું કડન ધડે લગન કરવા છે હા ત્યાં તો જી બેઠા એટલે મને માતાના ફાઈટ કહેવાનું